આ તો કે મને પરચો હાલ તો મન ઉતરતી હું હાલી તને પરચો હાલું. એકવાર ખર્ચો કરી હે પછી પરચાની વાત કર. હાલવું વેલું વેચે ન મૂન કે આમ કરી દે મોનું નહીં મોનું ઘેર જાય યાર. હા કોઈ મોનું નહીં લે મોનું. હા ઘણા લોકો એવું કહેતા બુવાજી મંદિર બનાવી પાર્કિંગ નહીં તો એનું કોક કરો. એટલે મેં કીધું મારે મહાદેવજીનો ફોન આવ્યો હતો કે ચોથી આવ્યો હતો કીધું ગિરનારથી. તો બાપો એવું કહેતા ગાડી લઈને ઉપર આવે બહુ જગ્યા. હા એના જેવડા જ નહીં ને આપણે સો પગ મિલેલી જગ્યા નહીં. ના બોલો ને બહુ ચાલે. આ રણુજા રોમાપીરે કોઈને એમ કીધું કે તાર મેરડી નડો સદી નડો તો એ લાઈન ચાલુ ને ચાલુ જ હોય ને. જે બોલે બધા મર્યા કે એને કીધું હતું એમાંનું કોઈ ના થયું. આ પેલું કે આ પૂનમને પેલી પૂનમે થઈ જા ના શું થાય વિશ્વાસ રાખો. આ દ્વારકાવાળાએ કોઈને કીધું કે તારા આ નળ તો એ લાઈન નહીં લાગતી. અને દ્વારકાવાળા હોય આવું આ ચો ચાલે જ ખબર નહીં. મટી જાય દુઃખનું દેનારું દેરું હટી જાય એટલે ટેન્શન ઘટી જાય. આ દુનિયા એમ કે માતા હની આ બધું અંધશ્રદ્ધા હ. આ ભાઈને પૂછો અંધશ્રદ્ધા કેવાય ભાઈ. આ ભાઈને રોજ 300 ગ્રામ પરવું નીકળતું હતું. પગ કાપવાનું કીધું હતું ડૉક્ટરે અને 3 દિવસ પછી ઓપરેશન હતું અને તેરે તે ડૉક્ટરે કીધું કાપવો જ પડે. અને હવે ડૉક્ટર એમ કે કાપવો ના પડે. શક્ય જ નહીં. ડૉક્ટર સાહેબે કીધું શક્ય નહીં. શક્ય કઈ રીતનું બન્યું કેમ કે પહેલાં કીધું કે એક્સરે પાડ તો એક્સરે નોર્મલ, સીટી સ્કેન નોર્મલ, ડાયાબિટીસ નહીં, કોઈ તકલીફ નહીં. ના 3.5 વર્ષ સુધી ખાટલામાં અમને એમ પડ્યો. સમજો આવું થાય. બસ મારે હવે આટલું બાકી પણ દોડ ના કરતા ને થાકી જાઓ. નવી ડેરી બનો ને રંગ રોગણ સારું હોય પણ ફેટીમાં ઓછા જાવ કારણ કે ખર્ચો આમાંથી કાઢવાનો એમાંથી જ કાઢવો પડે ને. બાંધકામ કન્સ્ટ્રક્શન બધું અમારી કાઢવાનું. અને ડેરી જમેલી હોય તો એ હું વિચારે ગ્રાહક તૂટે ના. 100 રૂપિયા ગ્રાહકને ફાયદો થાય એવું વિચારે. આશીર્વાદ. પણ દુકાન નહીં બનાવી ધંધો નહીં કર્યો એ દીવાના દુકાન નહીં બનાવી ધજાનો ધંધો નહીં બનાવ્યો. જગતમાં દેરો હી રબારીની માતા સાબિત ના કરું મારું નામ માતા નહીં. સમયદેવજી આવશે અને ઓનાથી કોઈક નવું ના બનાવવું. હાઉ આર યુ? ભણવું જરૂરી એટલે કે ભુવોજી ભણેલો તો છોકરો નહોતો ભણ્યો એટલે ફોરેનથી દર્શન કરવા આવ્યા. ભુવોજી કે હાઉ આર યુ? છોકરો દોડ્યો ઘરમાં લાવ્યો ધાર્યું કે લો કાકા. એટલે કે ચમ લાવ્યું કે તમે હાલ ના કીધું હાઉ આર યુ? એટલે હાઉ આર યુ મિનિંગ કેમ છો મજામાં એમ થાય. આ દિવસ ધાર્યું નહીં મગાવી મેલી આવો બોર્ડ પૂરો કરી દેવો એટલે ભણાવજો. બીજું કોઈ ના કરો તો કોઈ નહીં. મંદિરમાં એક દાડો નહીં તો ચાલશે પણ નિહાળ જઈ એવું કહેજો. એમાં ભાગ કોઈનો નહીં પડે. આપણે રોમાપીરના મંદિરમાં હાલો હનુમાનજીના મંદિરમાં હાલો કા ગોરીના મંદિરમાં હાલો. આપણે ખવડાવવા માટે દાદરી હા 15 કટ્ટો જાનનો મેં કીધો એ લઈ જાઓ અને જીવડો નાખજો કારણ કે હવે વરસાદ પડે એ જીવડો ખાવા નહીં મળે.
ખવડાવો રોમ ના લાવું તો મારું નામ માતા નહીં યાર. અને ખાધું છે જ બોલશે આશીર્વાદ. એટલે ભાઈ જગત હેડે ગોમમાં એટલે હું હેડું શેમમાં. આવડા વટા કાયમ નહીં. આજથી તારા ઘેર દુઃખ નહીં આવે, તારા ધંધા કોઈ વખો નહીં આવે. નવરાત્રિ ગુજરાતની આવે, દશેરાનો દાડો આવે એટલે હું કહું એ દેરું બિહારવાનું. અને દેરું તારું છે, કોઈનું આવેલું નહીં હોય, તમને પોહાતું હશે અને ખમા નાખ્યું તો મારું નામ માતાની. હવે આ ભાઈ અત્યારે ક્યાંથી આવ્યો હો? આંધ્રા ના મૂળ. કેટલા કિલોમીટર થયો હતી? 1800 કિલોમીટર થાય. અને ભાઈ અમદાવાદ ત્યાં તો કંઈ ઠેઠ અમદાવાદથી આવ્યા મોડું થાય. ઠેઠ કચ્છમાંથી આવ્યા. હા 18,000 કિલોમીટરથી આવે તો હવે મોડું નહીં થતું. સારું ખાવું હોય તો વેટિંગમાં બેસવું પડે. જો ઈટિંગ હોય તો વેટિંગ હોય, જો વેટિંગ હોય એ ફિટિંગ કમ્પ્લીટ હોય. એટલે ચેહરના દરબારમાં નંબર આવે ના આવે 2 નંબરની વાત. પણ હોય પગ મેલે પછી દુઃખ મટી જાય ફાઇનલ. એ મારા પારાની પુનાઈનો પાવર હ. 60 લાખ રૂપિયાનો હિસાબ કરું. કેટલા? 60 લાખ સાચા? 60 લાખ ભેગા કરતા કદાચ રોજના લાખ લાવો તો 60 દાડા તો થાય ને. રોજ લાખ લાવો તો 60 દાડા થઈ. પણ જો કદાચ હું ચેહર ધૂળતી હોઉં અને મારા ચેહરભાઈના રોમ હાજર હોય, બોલું એવું બનાવવાની મને ખબર પડતી હોય, તો તમે તમારા ઘેરથી હેડ્યા હોય, હવે મારા ચેહરના મંદિરમાં આવ્યા હોય અને ચોથું સ્ટેન્ડ હારીએ થયું હોય અને દુનિયાનું દેવ હોય એને ખમા કંઈ ના ઊભું રાખું મારું નામ માતાનું. સાચું? કચ્છમાંથી હેડે એટલે ચોથું સ્ટેન્ડ. ભાઈ ઓક્સિજન વેચા તો લ્યો તાણ ખબર પડે કે બોટલનો શું ભાવ છે. અને બાજરીની ઘઉંની કિંમત હોટલમાં ખાવ તાણે ખબર પડે. અને કુદરત મફત આલે ઓક્સિજન. જો એરો બિલ આલશે શું દશા આવશે? એ આપણે ના આવે એવી પ્રાર્થના કરીએ. એટલે મટી ગયું આજથી 3 તકલીફો મટી જા.